નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. તો આજે હું પાલકનું એવું ટેસ્ટી શાક લઈને આવી છું કે જે પણ ખાશે ને એ આંગળા તો શું, ડીશ પણ ચાટી જશે. મહેમાન આવે ત્યારે પાલક પનીર, આલુ પાલક એ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર આ શાક ટ્રાય કરજો. સાચું કહું છું, મહેમાન પણ પૂછશે આ શાક તમે કઈ હોટલમાંથી મંગાવ્યું? એટલું ટેસ્ટી આ શાક બને છે. વળી અહીંયા ઘરમાં જ પડેલી સામગ્રીનો ઉપયોગ કર્યો છે, પનીર કે ક્રીમનો ઉપયોગ કર્યો નથી. તો એકદમ સરળ છે આ શાક બનાવવું. તો એકદમ ચટાકેદાર પાલકનું આ નવું શાકની રેસીપી ચાલો શરૂ. તો પાલકનું શાક બનાવવા માટે સૌ પહેલાં અહીંયા મેં પાલક લઈ લીધી છે. એક મોટી જોડી પાલક લીધી છે. હવે પાલક મોટા પાનની પણ મળતી હોય છે ને આ રીતના નાના પાનની પણ મળતી હોય છે, અને આની દાંડલી હોય એ કૂણી હોય છે. તો હંમેશા આ શાક બનાવવા માટે આ રીતની પાલકનો જ ઉપયોગ કરવાનો. આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. તો અહીંયા મેં એક જોડી પાલક લીધી છે, અને એની જે કૂણી દાંડલી હોય ને એને પણ મેં કટ નથી કરી, એને પણ મેં લઈ લીધી છે. અને હવે આને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું. હા, પાલકને મેં સારી રીતે સાફ પણ કરી લીધી હતી અને સારી રીતે ધોઈ પણ લીધી હતી. તો આને આ રીતે એકદમ બારીક બારીક કટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી માટે તમે જેટલી તાજી અને કૂણી પાલક લેશો ને એટલી જ આ રેસીપી સરસ બનશે. તો એકદમ તાજી અને કૂણી પાલક લઈ લેવાની છે અને એને આ રીતે એકદમ બારીક સમારવાની છે. તો બધી જ પાલકને આપણે આ રીતે બારીક સમારી લઈએ. બધી જ પાલકને મેં બારીક સમારીને એક પ્લેટમાં લઈ લીધી છે. અને હવે ગેસ તરફ જઈએ. તો હવે ગેસ શરૂ કરીને એક આપણે આ રીતની કઢાઈ લઈશું. મેં અહીંયા નોનસ્ટિક વાસણ લીધું છે, તમે કોઈ પણ વાસણમાં આ રેસીપીને બનાવી શકો છો. હવે અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. મેં અહીંયા શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો, અથવા તેલની જગ્યાએ ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અહીંયા મેં 5 કળી જેટલું લસણ લીધું છે. એને આપણે આ રીતે આખું જ ઉમેરી દઈશું. અને હવે જે આપણે પાલક સમારીને રાખી હતી ને એ આમાં ઉમેરી દેવાની છે. મેં અહીંયા લસણની આખી કળીનો ઉપયોગ કર્યો છે. એ જ્યારે જમતી વખતે મોઢામાં આવે ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. પણ જો તમને એ રીતે પસંદ ન હોય તો તમારે ઝીણું ઝીણું સમારીને પણ લસણ લઈ શકાય છે. હવે જ્યારે આપણે પાલકને એડ કરી ત્યારે ખૂબ વધારે ક્વોન્ટિટી લાગે છે, પણ આ થોડું ચડશે ને એટલે એની ક્વોન્ટિટી ખૂબ ઓછી થઈ જશે. તો આને આપણે હળવા હાથે અને ધીમા તાપે આને થોડું આપણે શેકવાનું છે અને ચડવા દેવાની છે. તો અહીંયા પાલક એકદમ કૂણી છે, તો આને ચડતા જાજો સમય નહીં લાગે. આને આપણે ઢાંકીને ચડવા દઈએ. થોડી વાર પછી તમે જોઈ શકો છો પાલક સરસ રીતે ચડી ગઈ છે. તો આને આપણે સાઈડમાં રાખીએ અને બીજો મસાલો તૈયાર કરીએ. તો મેં અહીંયા એક પેન લઈ લીધું છે, અને હવે આ પેનને આપણે થોડું ગરમ કરવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની, નહીંતર આપણા મસાલા બળી જશે. અહીંયા 1.5 મોટી ચમચી જેટલી શેકીને ફોતરા કાઢેલી શીંગ લીધી છે. આ શીંગને ફ્રીઝમાં રાખેલી હતી, તો હું આને થોડી ગરમ કરી લઈશ. જો તમે તાજી જ શીંગને શેકીને ફોતરા કાઢતા હો ને તો આ શીંગને આપણે પછીથી ઉમેરીશું. એક નાની ચમચી જેટલા તલ લીધા છે, સફેદ તલ લીધા છે. અહીંયા મેં કાશ્મીરી લાલ સૂકું મરચું લીધું છે, લગભગ અડધું મરચું જ છે, વધારે નથી લેવાનું. આને આ રીતે તોડીને આમાં ઉમેરીશું અને હવે આને ધીમા તાપે શેકાવા દેવાનું છે. આને આ રીતે સતત ચલાવતા રહેવાનું અને ધીમા ગેસે શેકવાનું, જેથી મસાલા સરસ રીતે બધી જ બાજુથી શેકાઈ જાય. આ બધું જ સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે અહીંયા એક મોટી ચમચી જેટલા આખા ધાણા ઉમેરી દેવાના છે. ખાસ ધ્યાન રાખવાનું, બધું શેકાઈ જાય પછી છેલ્લે જ ધાણા ઉમેરવાના, નહીંતર ધાણા બળી જશે અને એનો ટેસ્ટ સારો નહીં આવે. ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે. પેન ગરમ છે એમાં જ ધાણા સરસ રીતે શેકાઈ જશે. આને આપણે આ જ રીતે પેનમાં જ ઠરવા દઈએ. પેન થોડું ગરમ છે તો એમાં ધાણા ઓછા શેકાણા હશે ને તો એ સરસ રીતે શેકાઈ જશે. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એની છાલ ઉતારી લીધી છે. 2 ટમેટાં લીધા છે.
અને એક નાનો કટકો આદુનો લીધો છે, એક લીલું મરચું લીધું છે. મેં અહીંયા દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે. તમારા પાસે જો દેશી ટમેટા ન હોય તો પરદેશી ટમેટાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે ડુંગળીની આ રીતે આંખનો ભાગ હોય એ કાઢી લેવાનો છે. તો ડુંગળીનો આ રીતનો આંખનો ભાગ કાઢવો ખૂબ જરૂરી છે. જો આ રીતે નહીં કરો ને તો ડુંગળીમાં થોડી કડવાશ આવી જતી હોય છે. અને હવે આને હું મોટું સમારી લેવાની છું. અહીંયા હું ડુંગળીને ચોપરમાં જ કટ કરવાની છું, તો આ રીતે મોટું સમારી રહી છું. જો તમારા પાસે ચોપર ન હોય ને તો તમે આને ઝીણું સમારી પણ શકો છો. ખાસ ધ્યાન રાખવું કે અહીંયા ડુંગળીની મિક્સરમાં ગ્રેવી બિલકુલ નથી કરવાની. કાં તો એને ઝીણું સમારી લ્યો અને અથવા તો એને ચોપરમાં ઉમેરી એને બારીક કરી શકો છો. હવે જે આદું લીધું હતું ને એને પણ હું ડુંગળીની સાથે જ ઉમેરીશ, તો એને પણ મેં મોટું સમારી લીધું છે. તો હવે હું અહીંયા ઇલેક્ટ્રિક ચોપરનો ઉપયોગ કરી રહી છું. તમારી પાસે જો દોરીવાળું ચોપર હોય તો એ પણ તમે લઈ શકો છો, પણ આને મિક્સરમાં નહીં કરવાનું, નહીં તો એનો ટેસ્ટ સારો નહીં આવે. તો આને આપણે બારીક કરી લઈશું. ડુંગળી અને આદું રેડી થઈ ગયું છે. તો આ જ રીતે હું ટમેટાને પણ ચોપરમાં જ ઉમેરી એને પણ બારીક કરી લઈશ. ખાસ ધ્યાન રાખવું, ટમેટાની પણ અહીંયા ગ્રેવી નથી કરવાની, ઝીણું સમારી લેવાનું અથવા તો એને ચોપરમાં બારીક કરી લેવાનું. ટમેટાને પણ મેં ચોપરમાં ઉમેરી એને પણ બારીક કરી લીધું છે. આટલી વારમાં જે આપણે પેનમાં મસાલો રાખ્યો હતો ને એ પણ ઠરી ગયો છે. તો એને આપણે ગ્રાઇન્ડિંગ જારમાં લઈ લઈએ. આને આપણે વધારે બારીક નથી કરવાનું, આને થોડું અધકચરું જ પીસવાનું છે. તો તમે જોઈ શકો છો થોડા શીંગના દાણા પણ દેખાય છે. તો આ મોઢામાં આવશે ને તો આનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો આને આ જ રીતે પીસી લે. હવે જે પેનમાં મેં મસાલા શેક્યા હતા ને એ જ પેનમાં હું 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી રહી છું. તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રેસીપીમાં તેલ અને ઘીનું પ્રમાણ થોડું વધારે જ હોય છે. જો તમારે ઓછા મસાલા અને ઓછા તેલ ઘી સાથે પાલકનું શાક બનાવવું હોય ને તો આ પહેલાં મેં મારી ચેનલ પર મગ પાલકનું એક નવું જ શાકની રેસીપી અપલોડ કરેલી છે. તો એને એકવાર જરૂરથી ચેક કરી લેવું. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઘી થોડું ગરમ થઈ ગયું છે. હવે એમાં ખડા મસાલા ઉમેરીએ. તો અહીંયા 3 મેં નાના તજના કટકા ઉમેર્યા છે. 3 થી 4 લવિંગ ઉમેરી દેવાના છે. અદિયાનું જે ચક્ર હોય ને આખું ફૂલ ચક્ર એનું મેં એક પાન અહીંયા ઉમેર્યું છે. અને એક એલચી લીધી છે, જે નાની એલચી હોય એ લીધી છે. એને ફોડીને ઉમેરવાની છે, થોડી એને ખોલી નાખવાની. આ રીતે ઉમેરવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે અને તેલમાં ક્યારેક ફૂટતી હોય છે એ નહીં ફૂટે. તો આને થોડું આપણે શેકાવા દઈએ. આ થોડું શેકાઈ જાય પછી 1 ચમચી જેટલું આપણે અહીંયા આખું જીરું ઉમેરી દેવાનું છે. જીરુંને પણ થોડું સતળાવા દેવાનું છે. હવે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે. તમે અહીંયા હિંગને સ્કીપ પણ કરી શકો છો અથવા તો ઓછી પણ કરી શકો છો. હવે એકદમ બારીક સમારેલું મેં અહીંયા 5 થી 6 કળી જેટલું લસણ લીધેલું છે. આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો આ બધું જ આપણે સરસ રીતે શેકાવા દઈએ. હવે જે લીલું મરચું હતું ને એને મેં આ રીતે મોટું સમારી લીધું છે. એને પણ આમાં ઉમેરી દઈએ અને સરસ રીતે બધું જ શેકાવા દઈએ. લસણ અહીંયા થોડું લાલ થઈ ગયું છે. તો હવે ડુંગળી અને આદુને આપણે ચોપ કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું અને આને પણ સરસ રીતે આપણે સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે. બહુ ફાસ્ટ ગેસ રાખશો ને તો ડુંગળી લાલ થઈ જશે. તો હવે અહીંયા એકદમ બારીક સમારેલી કોથમીર ઉમેરી રહી છું. આ રીતે જો પહેલાં આપણે કોથમીર ઉમેરીશું ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. તો આ રીતે પહેલાં પણ ઉમેરીશું અને પાછળથી હું ઉપરથી પણ શાકમાં કોથમીર ઉમેરી દઈશ. આ રીતે એકવાર તમે ટ્રાય કરજો. આ રીતે કોથમીર ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. તો મીડિયમ ફ્લેમ પર આને આપણે સારી રીતે સાતળવાનું છે. હવે અહીંયા ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે જે ટમેટું ચોપ કરીને રાખ્યું હતું ને એ ઉમેરી દઈએ. બધું જ સરસ રીતે મિક્સ કરતા રહી મીડિયમ ફ્લેમ પર આને સાતળી લેવાનું છે. હવે આપણે અહીંયા મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બહુ ઓછી લગભગ 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી દેવાની છે.
અહીંયા હું કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી રહી છું. લગભગ 1.5 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો તમારે કાશ્મીરી મરચાંની જગ્યાએ લાલ તીખું મરચું લઈ લેવાનું છે. ધાણા જીરું ઉમેરીશું. લગભગ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. આને આપણે મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી ચડવા દેવાનું છે. મસાલા સરસ રીતે ચડી જવા જોઈએ. તો તમે જોઈ શકો છો મસાલા સરસ રીતે ચડવા માંડ્યા છે. ઘી પણ થોડું છૂટું પડતું સાઈડમાંથી દેખાઈ રહ્યું છે. તો હવે મસાલા બળી ન જાય એના માટે પાણી ઉમેરી દઈએ. તો જે જારમાં મેં ટમેટાં પીસ્યા હતા ને એ જ જારને હું ધોઈને અહીંયા થોડું પાણી ઉમેરી રહી છું. બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આને થોડું ચડવા દેવાનું છે. અહીંયા ઢાંકણ ઢાંકી થોડી વાર માટે આપણે એને ચડવા દઈએ. થોડી વાર પછી તમે જોઈ શકો છો કલર ખૂબ સરસ આવી ગયો છે. મસાલા પણ સરસ રીતે ચડી ગયેલા દેખાય છે. હવે જે આપણે પાલક કૂક કરીને રાખી હતી ને એ આમાં ઉમેરી દેવાની છે. બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલો પાલકમાં સારી રીતે ચડે એના માટે હું અહીંયા પાણી ઉમેરી રહી છું. સરસ રીતે મિક્સ કરવાનું છે અને આને આપણે ચડવા દેવાનું છે. પેનમાં સારી રીતે હલાવવું ફાવતું નહોતું તો મેં વાસણ ચેન્જ કરી લીધું છે અને અહીંયા જે ઊંડું વાસણ હોય તમારે પહેલેથી એ જ વાસણ લેવાનું જેથી સારી રીતે હલાવવું ફાવે. હવે જે આપણે શીંગનો મસાલો પીસીને રાખ્યો હતો ને એ આમાં ઉમેરી દેવાનો છે. બધો જ મસાલો ઉમેરી દેવાનો છે. આનાથી ઘાટો રસો થશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. તો આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આને આપણે ચડવા દઈશું. હવે અહીંયા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે. તમને જે કન્સિસ્ટન્સી જોઈતી હોય ને એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું. ઢાંકીને આપણે આને સારી રીતે ચડવા દઈશું. તો આ શાકને કોમ્પ્લિમેન્ટ આપે એવા જ પરોઠા મેં સર્વ કર્યા હતા. તો એની રેસીપી મેં મારા શોર્ટ વિડીયોમાં અપલોડ કરેલી છે. મારી ચેનલ પર હંમેશા હું શોર્ટ વિડીયો અલગ અપલોડ કરતી હોઉં છું. એ જે મારા ઘરમાં જે રેગ્યુલર શાક બનતા હોય કે પછી કેરીનું અથાણું કે મરચાં જે આથેલા હોય એ બધા જ નાની નાની રેસીપીઝ હું શોર્ટ વિડીયોમાં અપલોડ કરતી હોઉં છું. તો એકવાર ચેનલને જરૂરથી વિઝિટ કરી લેવી. અને હા, જો તમને મારે કુકિંગ વિડીયોઝ અને મારી કુકિંગ સ્ટાઇલ્સ પસંદ આવતી હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ શોર્ટ વિડીયો પણ અપલોડ થાય ને તમને એનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. હવે શાકનો ટેસ્ટ અને એની સુગંધ ખૂબ સરસ આવે ને એના માટે હું કિચન કિંગ મસાલો ઉમેરી રહી છું. બિલકુલ ઓપ્શનલ છે. આ ન ઉમેરો તો પણ ચાલે, પણ આનાથી સુગંધ ખૂબ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે. મેં અહીંયા ફક્ત અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેર્યો છે. આનાથી સુગંધ પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. બધું જ સરસ રીતે મિક્સ કરી થોડી વાર માટે મેં આને ચડવા દીધું છે. તો તમે જોઈ શકો છો થોડી વાર પછી આ રીતની કંઈક કન્સિસ્ટન્સી મને મળી છે. તો આ કન્સિસ્ટન્સી મારા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આનો કલર પણ ખૂબ સરસ આવે અને એનો ટેસ્ટ પણ વધારે. એના માટે હવે આપણે એક ઉપરથી વઘાર તો આને આપણે સાઈડમાં રાખીએ. અને હવે મેં અહીંયા એક વઘારિયું લીધું છે અને એમાં એક નાની ચમચી જેટલું મેં ઘી ઉમેરી દીધું છે. ઘીને આપણે થોડી વાર માટે ગરમ કરવાનું છે. આ પ્રોસેસ એકદમ ઓપ્શનલ છે, પણ જો આ રીતે વઘાર કરીશું ને તો શાકનો કલર ખૂબ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. અહીંયા તમે ઘીની જગ્યાએ બટર કે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે હું આ રીતના જે વઘારના ગોળ મરચાં આવે ને એ લઈ રહી છું. તમે નોર્મલ વઘારના મરચાં પણ લઈ શકો છો. અને અડધી ચમચી જેટલી મેં અહીંયા કસૂરી મેથી ઉમેરી છે. એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. આ સારી રીતે ચડી જાય પછી એમાં આપણે લાલ મરચું ઉમેરી દેવાનું છે. તો અહીંયા હું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. આનાથી કલર ખૂબ સરસ આવશે. તીખું બિલકુલ નહીં થાય. તો મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. આવા ગરમ ગરમ વઘારને આપણે શાક ઉપર ઉમેરી દેવાનું છે. તો તૈયાર છે એકદમ ચટાકેદાર, હોટલના કોઈ પણ શાકને ભૂલાવી દે એવું પાલકનું નવું જ શાક. ગરમા ગરમ શાકને મેં ડુંગળીના સલાડ અને પરાઠાની સાથે સર્વ કર્યા છે. આ પરાઠાની રેસીપી તમને મારી ચેનલ પર શોર્ટ વિડીયોમાં મળી જશે. તો એકવાર ચેનલને જરૂરથી વિઝિટ કરી લેવી.
આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને જો વિડીયો ન ગમ્યો હોય તો ડિસલાઈક પણ કરી શકો છો. આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરવી, જેથી એ લોકો પણ આ રેસીપીને એન્જોય કરી શકે. આવી જ અવનવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને હા, જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી મને જોતા હોય ને તો ત્યાં પણ મને ફોલો કરી લેવી, જેથી આવી જ અવનવી રેસીપી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.